હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં. તો આપણે લોંગ વીકેન્ડ છે અને 2-3 દિવસની રજા છે. તો આજે છે રવિવાર અને અત્યારે વાગી ગયા છે બપોરના 12:30. આપણે નાસ્તો કરી ને હવે જાશું બારે ફરવા. તમને આજે એક મસ્ત નવી જગ્યાએ લઈ જાય, તમે જોજો કે શું છે. આપણે નાસ્તો કરી ને હવે નીકળીએ. ચાલો મળીએ આગળ આપણે વ્લોગમાં. આ છે આલમંડ ક્રોસન્ટ અને આ છે નટેલા ડિલાઇટ અને ચીઝ અને બ્લૂબેરી વાળું આ કંઈક છે, આનું નામ હું ભૂલી ગયો. આનો આલમંડ ક્રોસન્ટ એકદમ મસ્ત આવે, જોઈ લ્યો. તો આપણે ઘરેથી નીકળી ગયા અને જઈએ છીએ હવે આગળ. જોઈ લ્યો રસ્તા ઉપર. જોઈ લો કેટલા મસ્ત ઝાડવાનું એકદમ મસ્ત કટિંગ કરેલું છે. તડકોય બહુ છે આજ, તો વેધર આજ સારું છે. તો પછી આપણે પહોંચી ગયા વિક્ટોરિયા ને ત્યાં કેટલી બધી આવી જો મધમાખી ઉડતી હતી, તો આપણે એનો થોડોક વિડીયો લઈ લીધો. જોઈ લો બહુ બધી મધમાખી હતી. તો પછી આપણે જ્યાં ફાઇનલી પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. આ જગ્યાનું નામ છે ફિશરમેન વોફ સ્ટ્રીટ. જોઈ લો પાછળ કેટલી મોટી બોર્ડ જાય છે. જોઈ લો ઝૂમ કરીને તમને બતાવું કેટલી મોટી બોર્ડ છે. તો આ જગ્યા ઉપર આપણને અલગ અલગ મસ્ત મજાના રંગબેરંગી ઘર, અલગ અલગ બધી બોટો અને એવું બધું જોવા મળશે. તો આ એનો નકશો આવી ગયો. આવી રીતે અહીંયા 6 સ્ટ્રીટ છે, ફિશરમેન સ્ટ્રીટ કહેવાય, અને આજુબાજુમાં બધાય ઘર હોય. તો આપણે આગળ જોઈએ હવે. તો હવે આપણે આવી ગયા નીચેના રસ્તા ઉપર. ત્યાંથી નજીકથી એકદમ મસ્ત બોર્ડ દેખાય ને જોઈ લો કેટલી આજે ટ્રાફિક છે. શનિ રવિની રજા હોય એટલે બધાને ફ્રી હોય એટલે આ બારે ફરવા નીકળી જાય, કેમ કે એક તો વાતાવરણ બહુ મસ્ત છે. જોઈ લો બોટ ને કેવો મસ્ત નજારો દેખાય. બધા ધીરે ધીરે હાલીને જાય છે. બધી સાઈડ એકદમ મસ્ત મજાની બોટ છે. અહીંથી બધે સાઈડમાં ઊભીને જોઈ શકીએ. આવી રીતે કિડ્સનું હોય. આવી રીતે બધી આઈસ્ક્રીમની દુકાન અને બધી હોય. જોઈ લો કેટલી ટ્રાફિક છે. અને આજુબાજુમાં બધી ખાણીપીણીની વસ્તુ ને એવું બધું એ બધું મળી રહી, જે આપણને ખાવું પીવું હોય. સાઈડમાં બધી નાના નાના સ્ટોલ ને હોય. તો ફાઇનલી આપણે પેલી સ્ટ્રીટ ઉપર આવી ગયા. જોઈ લો એકદમ મસ્ત મજાના અલગ અલગ રંગબેરંગી પાણી ઉપર તરતા ઘર છે આ બધાય, અને બધા આમાં માણસોય રહી. પછી આપણે અહીંયા ફોટો પાડી લીધો આપણે ઊભીને. જોઈ લો પાછળનું લોકેશન, જોઈ લો કેટલું મસ્ત દેખાય એકદમ. જો અહીંયા એક બોટ છે, એ આપણે કેમ ઓલી બધી બોટ હોય ને ચક્કર લગાવી રીતે, અહીં સામે જોઈ લો બધી કેટલી મોટી મોટી યોટ પડી છે. 8-10 યોટ છે અહીંયા. વાતાવરણ કેટલું મસ્ત છે. અહીંયા આપણે પાછા ઊભીને ફોટો પાડી લીધો. કેટલું લોકેશન કેટલું મસ્ત દેખાય. આ જોઈ લો ઓરેન્જ કલરનું ઘર છે, સામે વ્હાઇટ કલરનું. બધાય ઘરની ડિઝાઇન બધાયની અલગ અલગ છે, બધાયના કલર અલગ અલગ છે, અને બધાયમાં માણસો રહે જ છે. સાયકલને જો કેવું છે મસ્તનું. આગળ એની બોટ પડી, આવું બધું પડ્યું હોય. સાયકલ હોય, ગેસના સિલિન્ડર ને એવું બધું પડ્યું હોય. બારે બધા ફૂલ ઝાડ ને એવું આવેલું હોય. આપણે ફોટો લઈ શકીએ, કંઈ ટચ નહીં કરવાનું.
કેમ કે સિક્યોરિટી ગાર્ડ ને એવું બધું. જો આ યલો કલરનું છે. સાઈડમાંથી યલો કલરની ઓલી બોટ જાય છે. આ સાઈડમાં બધી બોટ પડી આપણને દેખાય. અહીંયા જોઈ લ્યો, તો આ ફ્લોટિંગ ઘર એવું લખેલું હોય. જો અહીંથી આ બધી આવી નાની બોટ હોય ને એમાં બધા એમાં બેસી અને એક ચક્કર લગાવે પાણીમાં આખું. આપણે ફૂલ ટ્રાફિક હતી એટલે પછી આપણે ના બેઠા, કેમ કે એમાં બહુ ટાઈમ વયો જાત, તો આપણે જોવાનું બાકી રહી જાય. એકદમ મસ્ત જોઈ લ્યો, પાણીમાં તરતા કેવા ઘર છે એકદમ. આ બધા ઘર હે ને આમાં બધા રહે છે પોતે માણસો, રેસિડેન્ટ ઘર હે બધા. આ જોઈ લ્યો એક બોટ છે. અહીંથી આવી રીતે બોટમાં આવી રીતે ફેરી હોય નાની નાની, જેમ ફરતી જોઈ લો. આ જાય અહીંયા જાય છે. કા બહુ નાની નાની છે. અહીંયા એક ઘર છે. આ એક આખું બોટની અંદર બધું રાખેલું. સામે જોઈએ આ બધા ફ્લોટિંગ ઘર. તમે વ્યૂ જોઈ લ્યો આખો. બધા મકાનના કલર એકદમ અલગ અલગ છે બધાના. આ જો પાછી નાની બોટ આવી ગઈ બીજી. લોંગ વીકેન્ડ છે એટલે ટ્રાફિક એ બહુ છે. આ જોઈ લો, બધા પોતપોતાની રીતે એન્જોય કરે છે. મસ્ત. આ જોઈ લો, આમાં બધા જાય છે આના બેઠા. અહીંયા તો ઘડિયાળ લાગેલી, ખોડચીઓ ને બધું રાખેલું બેસવા માટેનું. જોઈ લો, એક પોપ્સની બોર્ડ છે. અહીંથી આ ઘરનો એટલો વ્યૂ મસ્ત આવે ને કે તમે વાત જ ન પૂછો. બધા એકદમ મકાન લાઈનમાં એકદમ કલર કલરના દેખાય. જોઈ લો કેટલો મસ્ત વ્યૂ છે. આ જોઈ લો, પ્લેન આવી ગયું, સી પ્લેન. અહીંયા બોટ જાય છે. અહીંયા આગળ નાની બોટ છે. અહીંયા બીજી આ નાની બોટ આવી. કેવો નજારો એકદમ મસ્ત. જોઈ લો, આ સી પ્લેન હે. અહીં એક બોટ આવે. આ જે સ્ટ્રીટ છે એ 3જા નંબરની સ્ટ્રીટ છે. જોઈ લો, એમાં બધાય અલગ અલગ ઘર અને સાઈડમાં બોટ ને એવું બધું છે. એટલી ટ્રાફિક હતી ને કે વાત જ ન પૂછો. આ તો જોઈ લો કેવું મસ્ત એકદમ ઘર હે. ઉપર કાચ બાચ ને મસ્ત રાખેલા, કલર કોમ્બિનેશન ને જોઈ લો. આ ઘરમાં જોઈ લો એક શોપ બનાવેલી છે. આગળ કેટલું મસ્ત ડેકોરેશન કરેલું હોય, જ્વેલરી ને બધું, ક્લોથ્સ ને એવું હોય છે. અહીં છે આ સાઈડથી 3જો રસ્તો હે. આપણે અહીંથી જઈ શકીએ. જોઈ બધી રેસિડેન્ટ વાળું જ છે એકદમ મસ્ત જૂનવાણી ઘર. આગળ ખુરચી ને એવું બધું રાખેલું છે. દરવાજાને જોઈ, બધા ઘર પ્રાઇવેટ પ્રોપર્ટી જ છે. આવી રીતે બધા રહી જાઓ. સિલિન્ડર ને પ્રાઇવેટ હોમ. કોઈ ઘર
એક હરખા નથી, બધાના કલર અલગ અલગ છે. આ જોઈ લો, થોડુંક મોડર્ન ઘર જેવું લાગે, મસ્ત બ્લેક કલરનું. આ પિંક. જોઈ લો, નાની નાની માછલીઓ છે. પછી આપણે જે આગળ શોપ જોઈ હતી ને એની અંદર આપણે આવી ગયા. એમાં આવી રીતે કપડાં અને નાના રમકડા અને બધું આવી રીતે જો ઓલા બોટલની અંદર બોટ ને રાખેલી હોય ને એવું બધું, મગ ને એવું બધું છે, બ્રેસલેટ ને એવું બધું, મોતીની માળા ને એવું બધું રાખેલું છે અહીંયા. જોઈ લો, નાની નાની ગાડી. જોઈ લો, બધી બોટ છે બધાની. અહીંયા ડેક આપેલું. આ પાણીમાં કેટલી જગ્યા એવી નાની નાની બતક બધી જગ્યાએ આમ ફરતી હતી. બાકી જેલી ફિશ ને એવું ઘણું આમાં જોવા મળે પાણીની અંદર. આપણે આવ્યા હતા ત્યારે જે બોટ આવી હતી, પાછા આપણે જઈએ ત્યારે એ બોટ પાછી જાય છે. ક્રૂઝ કેટલો મોટો ઉપર જોઈ એમાં માણસો. પછી આપણે અહીંયા બારે ચેરમાં બેઠા બેઠા આખું લોકેશન રાજાની જેમ જોતા હતા. કેવું લોકેશન લાગે જોઈ લો, કેટલું મસ્ત દેખાય અહીંથી. પછી અહીંથી આગળ જતા આ ફિશરમેન વોર્ફ એડવેન્ચર પ્લે, એટલે કે નાના બાળકોનું બધું રમત ગમતનું અહીંયા રાખેલું હતું. આખું મેદાન હતું, પાર્ક જેવું જ. હા, જોઈ લો, આખું એટલું મોટું લોકેશન હતું. આ કાર જોઈ લો કેટલી મસ્ત છે. ત્યાંથી આપણે જતા હતા આગળના રસ્તા પર, તો ફાઇનલી આપણને ક્રૂઝ જોવા મળી ગયું. જોઈ લો, આને કહેવાય ક્રૂઝ. કેટલું મોટું છે, કેટલા ફ્લોર છે એ તો જો. આમાં 10 થી 12 ફ્લોર હશે. 10 થી 12 ફ્લોર કરતાં પણ વધારે હશે. જોઈ લો કેટલું મોટું છે. અહીંથી આખું એટલું મોટું દેખાય છે. આખો દરિયા કિનારો છે. ફરી ફરીને થાકી ગયા હતા, તો આપણને લાગી ગઈ હતી ભૂખ. આપણે આવી ગયા રેસ્ટોરન્ટમાં. આપણે જોઈએ મેનુ. આવી ગયું આપણું જમવાનું. ચિપ્સ અને બર્ગર આપણે મંગાવ્યું હતું, આરે સલાડ. એના પછી આપણે આવી ગયા સ્ટારબક્સમાં આવી ગયા. અને પછી આપણે એમાં મંગાવી લીધું સમરનું સ્પેશિયલ ડ્રિંક. જોઈએ હવે આપણો ઓર્ડર આવે ત્યારે તમને બતાવું. આપણે સ્ટારબક્સમાંથી લઈ લીધું આપણું કોલ્ડ ડ્રિંક. સમરમાં જે ન્યૂ આવ્યું છે. આપણે અત્યારે બારે બેઠા છે. જોજો બારે અહીંયા બાજુમાં રોડ છે, બધે બારે અહીંયા ટેબલ ને રાખેલ છે. અહીંયા આપણે બેઠા બેઠા આરામથી છાંયના આપણું કોલ્ડ ડ્રિંક પીએ છીએ. હેલો મિત્રો, જોઈ લ્યો, આપણે આખો દિવસ ફરી અને ફાઇનલી આપણે હેર કટ કરાવી લીધા. કેમ કે આજે રવિવાર હતો અને ફ્રી હતા, તો આપણે હેરે કટ કરાવી આવ્યા. અને પછી આપણે હવે અત્યારે આવી ગયા ઘરે. અત્યારે વાગ્યા છે 7 રાતના. તો આજે તો આપણો રવિવારનો દિવસ. આવી રીતે આપણે આ ફિશરમેન વોર્ફ સ્ટ્રીટમાં ગયા. તમે જોયું કે કેટલા મસ્ત મસ્ત મજાના ઘર હતા. તો આવા જ આપણે તમને નવા લોકેશન અને નવા વિડીયો આપણે વ્લોગમાં બતાવશું.
તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.